આકાશી આફત છે, પરંતુ ખાસ કરીને અમદાવાદની વાત કરીએ ત્યાં ધોધમાર વરસાદ 1 કલાકથી પડી રહ્યો છે અને મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવાનું આવ્યું છે। અંડરપાસમાં લોકો નાહવા પડ્યા હોય તેવી માહિતી મળી રહી છે। મીઠાખળી અંડરપાસ ધોધમાર વરસાદના કારણે સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। રોનક, મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાયું છે અને તેના કારણે હાલ લોકો નાહવા પડ્યા હોય અને તે વિવિધ દ્રશ્યો પણ સર્જાયા છે। જી રોનક। બિલકુલ જી, જે પ્રકારે અમદાવાદ શહેરમાં છેલ્લા 1 કલાકથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના જ કારણે શહેરના અનેક વિસ્તારોમાં જે જલભરાવની પરિસ્થિતિ છે તે સામે આવી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના મીઠાખળી અંડરપાસથી કે જ્યાં આગળ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાયું છે અને તેના જ કારણે જે મીઠાખળી અંડરપાસ છે તે બંધ કરવાની ફરજ પડી છે। પરંતુ એક અહીંયાથી કંટ્રોલ મેસેજ એ પ્રકારે પોલીસને મળ્યા હતા કે કેટલાક લોકો અહીંયા પાણીમાં નાહવા પડ્યા છે અને તેના જ કારણે તકેદારીના ભાગરૂપે ગુજરાત પોલીસના જે જવાનો છે તાત્કાલિક જે સ્થળ છે ત્યાં આગળ દોડી આવ્યા હતા અને 1 2 નહીં પરંતુ 4 થી વધુ પોલીસની ગાડીઓ છે તે અહીંયા આવીને જે તકેદારીના પગલાં છે તે લઈ રહી છે। સ્વાભાવિક રીતે 1 થી 2 કલાક પહેલા રાજ્યના પાટનગરમાં ખુદ મુખ્યપ્રધાને જે પ્રકારે આદેશ આપ્યા છે એ ચાહે વહીવટી તંત્ર હોય કે ચાહે ગુજરાત પોલીસના જવાનો સતત ખડે પગે છે અને લોકોના જે જાનમાલના નુકસાન ન થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે। જવાનો છે તેમને જ પૂછવાનો પ્રયાસ કરીશું શું કંટ્રોલ મેસેજ મળ્યા હતા અને કયા પ્રકારની ઘટના જે અહીંયા હતી તેવી ફરિયાદ હતી। બરાબર છે। હવે અત્યારે વખતે કંટ્રોલને મેસેજ મળેલો કે મીઠાખળી અંડરપાસની અંદર પાણી ભરાઈ ગયેલું છે અને કેટલાક લોકો ત્યાં નાવા પડેલા છે, જેથી તાત્કાલિક અમે જગ્યા ઉપર આવી ગયેલ છે। પોલીસની કુલ કેટલી ગાડીઓ અહીંયા લાવવામાં આવી? કુલ 4 ગાડીઓ અહીંયા આવી ગયેલ છે। ખાસ કરીને ગુજરાત પોલીસ પણ તકેદારીના ભાગરૂપે ખૂબ મોટો ફાળો આપતી હોય છે। આ પ્રકારે જ્યારે ભારે વરસાદની આગાહી છે શું સંદેશ આપવા માંગશો? ખરેખર લોકોને આવું નાળા ભરાતા હોય તો એમાં પાણીમાં નાવા પડવું ના જોઈએ, વાહન લઈને ત્યાં જવું જોઈએ નહીં। સ્વાભાવિક રીતે શાંતિ અને સલામતીનો જે સંદેશ આપતી ગુજરાત પોલીસ સતત લોકોને કહી રહ્યા છે, વહીવટી તંત્ર લોકોને કહી રહ્યું છે નદી નાળાથી લોકો દૂર રહે, સતત વહેલા પાણી છે તેનાથી લોકો દૂર રહે। અમદાવાદમાં જે વરસાદ વરસી રહ્યો છે તેની ગંભીરતા પણ એક તરફ આપને બતાવવાનો પ્રયાસ કરીશું। આપ અમદાવાદ શહેરના દ્રશ્યો જુઓ, કયા પ્રકારે જે વરસાદ વરસી રહ્યો છે, પાણીના વહેણથી આપને અંદાજો આવશે। થોડાક જ મિનિટોની અંદર, થોડાક જ સમયની અંદર જે અંડરપાસ છે તે બિલકુલ રોનક, તો જે પ્રમાણેના દ્રશ્યો સર્જાયા છે, મીઠાખળી અંડરપાસ પાણી ભરાતા બંધ કરવો પડ્યો, પરંતુ કંટ્રોલ રૂમને મેસેજ મળતા કે કેટલાક લોકો નાહવા પડ્યા છે, તાત્કાલિક પોલીસ ત્યાં સ્થળ પર પહોંચી। તો મીઠાખળી અંડરપાસ હોય, અમદાવાદના લગભગ 3 થી 4 જે અંડરપાસ છે તેને બંધ કરવાની ફરજ પડી છે। ખીચોખીચ પાણીથી ભરાઈ જતા કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે તો અમદાવાદમાં લગભગ 1 થી 1.5 કલાકના સમયમાં જે પ્રમાણે અનરાધાર વરસાદ પડ્યો છે, સ્માર્ટ સિટી ગણાતા, મેગા સિટી ગણાતા અમદાવાદમાં પાણીથી તે જળતળબોળ થઈ ગયું છે। મીઠાખળી